ગાંધીધામના શિણાઈ રોડ ઉપર આવેલ રેવા હોમ્સના વસવાટ કરતા લતાવાસીઓ અને સોસાયટીના લોકોએ 31ની ઉજવણી કોઈ ઝાકમઝોળ કરવાને બદલે સુંદરકાંડના પાઠ કરી અને સૌએ સાથે સમૂહ ભોજન લઈ અને સંસ્કારની પ્રણાલિકાને ઉજાગર કરી હતી. હજુ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના શિણાઈ રોડ ઉપર આવેલ રેવા હોમ્સ ખાતે પ્રથમ વખત વિદાય લેતા વર્ષ અને નવા વર્ષને આવકારવા માટે વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવી ગયું હતું. ખાસ કરીને રીવા હોમ્સના રહેવાસીઓ ખાસ બેઠક કરી એક્શન પ્લાન કરી ભાવિ પેઢી અને યુવા વર્ગને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા જાળવી વર્ષની વિદાય અને આવકાર અસરકારક બને તે માટે 4 કલાક સુધી સંગીતમય મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. રેવા હોમ્સના તમામ પરિવારજનો આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદરકાંડના પાઠમાં સૌ તલ્લીન થઈ ગયા હતા. ભારતીય સંસ્કૃતિની પરંપરા પેઢી સાથે જળવાઈ રહે તેવા હેતુ સાથે આ રેવા હોમ્સના સંચાલકો દ્વારા આ વિશેષ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આપણે અહીંયા છે અમારું રેવા હોમ્સ સોસાયટીમાં નવા વર્ષ દરમિયાન બધા લોકો 31ની પાર્ટી કરતા હોય છે, જ્યારે અમે લોકો એક નવી શરૂઆત કરી છે અને આજની સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે તમે લોકો જે આજની જનરેશન છે ભક્તિભાવમાં, સંગીતમાં બધામાં આગળ આવે અને આપણા છોકરાઓને સારા સંસ્કાર મળે એના માટે આપણે સુંદરકાંડનો પાઠ યોજવા જઈ રહ્યા હતા. તો આજે અમે સુંદરકાંડનો પાઠ કરી રહ્યા, તો ખૂબ જ મજા આવી અને છોકરાઓને પણ એક નવી શીખ મળી છે. તો દરેક માતા પિતાને વિનંતી છે કે તમે છોકરાઓને આવી રીતે ભક્તિમય રાખો અને રેવા હોમ્સમાં આવા સુંદર સરસ કાર્યો થતા રહે એની દરેક રેવા હોમ્સ ફેમિલીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ.